ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો, તૈયાર થઈ ગયો છું અને હું જાઉં છું ઓફિસે. અને આજે ખબર નહીં યોગિતાએ સવારમાં સાડી પહેરી છે, ખબર નહીં ક્યાં જાય છે, હમણાં આપણને કહેશે. આજે સાડી પહેરીને ખબર જ છે હું ક્યાં જાઉં. મેં નતું કીધું ક્યાં જાઉં. એની કોલેજે જાય છે કે સુપરવિઝન. હા, મેં કોલેજ ટીએન રાવ ની અંદર બીએડ કર્યું હતું, તો ત્યાંથી અમને વારંવાર આ રીતે બોલાવતા હોય, તો અમારે બીએડ વાળાના ઓબ્ઝર્વેશન માટે જવાનું હોય છે. તો હું ને મારી ફ્રેન્ડે આવી છે, તો અમે બંને હમણાં જશું. એટલા માટે જો સાડી પહેર્યા છે, સાડી પહેરીને જ જવાનું હોય ફરજિયાત. આમાંથી કઈ ઘરમાં કોઈ સાડી પહેરતું નથી. હવે જો આ બીએડ કર્યો હોય ને તો એનો આ ફાયદો, વગર કીધે સાડી પહેરી લે પછી. હા, તો બસ જઈશું હમણાં. આવજો, ટાટા. તો હું જો ઓફિસથી આવી ગયો, મારું કામ પતાવીને. પછી ઘણું બધું કામ હતું તો એ પતાવી દીધું. 7 વાગી ગયા. જો આ યોગિતા આવી ગઈ કોલેજથી, ઈ આજે ગઈ છે એની જોબે. ઘણા ટાઈમ પછી ગઈ કા? હા, ઘણા ટાઈમ પછી. હવે જવાનું, શનિવાર સુધી જવાનું. આવું તો થોડુંક ક્યારેક શરૂ જ રહેશે હવે. અને જો પાપડી ફોલું છું, પાપડી બટેકાનું શાક બનાવશું અને જમી લેશું, કેમ કે આજ બપોરે ખાલી ઉતાવળ થઈ ગઈ હતી, એટલે વઘારેલા ભાત કર્યા હતા ને, તો અત્યારે પછી વ્યવસ્થિત જમવા જોઈએ. ઘણા ટાઈમ પછી બધા સ્ટાફના ભેગા થયા તો બહુ મજા આવી. કેવો રહ્યો દિવસ આખો? બહુ સરસ. સરસ. કે મારા બધા દિવસો સરસ જ હોય. આજે સ્પેશિયલ દિવસ હતો ને, આજે ગઈ હતી ઘણા ટાઈમ પછી. હા, બધા જૂના મળે એટલે મજા આવે. ખાસ તો એમના માટે જ, એ જૂના સ્ટાફના બધા મળ્યા તો બહુ મજા આવે. એમાં કોલેજ વાળાને ભણાવવાના એટલે મજા જ આવે. સરસ. ભાવશે ને પાપડી બટેકાનું શાક? ભાવશે, ટ્રાય કરશો. બીજો ભાવે જ છે એમ તો, ખાધેલું છે ને, તો કહેતી ખાધેલું છે. ખાધેલું છે, હમણાં જ કર્યું થોડાક ટાઈમ પહેલા. જો આ બનાવવા મળી છે રોટલી. આજે રોટલી બનાવી છે રાત્રે, દરરોજ ભાખરી બનાવે. ભાખરી કે આપણે રાત્રે અનાજ ખાતા જ નથી. ના, અનાજ તો ખાતા જ નથી. આજ બપોરે અનાજ નહોતું ખાધું ને, એટલે રાત્રે નહીંતર ચણાના લોટના પુડલા કે એવું કંઈ ગમે, હલકું ફુલકું ખીચડી. ફૂલકું કરીએ. થઈને ગોળ ગોળ. ये वाली फूलेगी, देखना फूलेगी. फूलेगी. सारी ऑडियंस देख रही है ये रोटी फूलेगी कि नहीं फूलेगी. फूलेगी. मुझे मेरी रोटी पे भरोसा है. चलो देखते हैं कि तुम्हारी रोटी फूलेगी या नहीं फूलेगी. फूलेगी. रोटी फुलाने की पूरी तैयारी हो गई है. यार टूटी गई. नहीं फूली, नहीं, फ्लॉप हो गया आइडिया. फूली रोटी नहीं फूली. ये वाली फूलेगी. જો ઈ રોટી ન ફૂલી, હવે આ રોટી ફૂલશે કે નહીં ફૂલે? કોઈ હમણાં કહેતું તું ફૂલશે. આ તો ફૂલશે જ. ઈ ફૂલશે કે આ ફૂલશે? બે માંથી એક તો ફૂલશે. કઈ ફૂલે નથી. અમારે શીખાવા કારીગર છે, ધીમે ધીમે રોટલી શીખે છે. ગોળ ગોળ વણતા આવડી ગઈ. હા, ગોળ ગોળ વણતા આવડી. પ્રગતિ કરી એટલી. હાલો
આ રોટી નો ફૂલી ये सही डालेंगे हम तो हमारी ऑडियंस को पता चले कि कैसी रोटी फूलती है हमारे घर पे। ओरिजिनल देखा ये तो फूलेगी लास्ट रोटी है, फूलेगी या नहीं फूलेगी। आ नो फूले ने है ने तो હું તને 500 રૂપિયા આપીશ અને ફૂલે ને તો તું મને મારી 4 રોટલી તો બગાડી હો 500 રૂપિયા આપી। બગડી નથી કે ફૂલી નથી તો ખાવા જેવી તો હોય જ। નો ફૂલે તેનો ટેસ્ટ ના આવે। આ તો તું ફૂલેલી ખાજે એમાં અંદર એક બે ફૂલેલી પહેલા વહી દીધી ત્યારે તું વિડિયો ઉતારવા ન આવ્યો કે એક ફૂલી થી બે ફૂલી थी પછી 4 રોટલી નો ફૂલી। આ ફૂલ છે 110%। ये वाली फूलेगी। चलो भाई रोटली फूलावे छे, छेल्ली रोटली छे फूलशे नहीं फूले फूलशे थोड़ी थोड़ी फूली फूली तो बोल में नगर नहीं बोला जो फूली फूली देखो फाइनली रोटली फूली गई योगिता ने। देखाइस ने फूलेली। फाइनली योगिता छेल्ली रोटली फूलावी। छेल्ली नहीं पहली फूली थी। पहली 3 ने छेल्ली 1 वच्चेनी 4 नहोती फूली। देखो फूली ने तो પછી ફૂલે મેં કીધું તો લાવ 500 રૂપિયા 4 રોટલી નથી ફૂલાવી એના પૈસા તો દઈ ઘી લગાવવાનું તો ઘી લગાવવાનું તો હોય ને તું કોરું ખાઈશ હું થોડો કરું ખાઈશ। તો અમે જમવા બેસી ગયા છીએ અને જમવામાં જે બનાવ્યું છે પાપડી બટેકાનું શાક, રોટલી, ડુંગળી છે, હળદર છે અને વઘારેલી કેરી તો અમારી રોજ હોય જ અને છાશ। તો ચાલો હવે જમી લઈએ અને પછી જશું ચાલવા માટે। તો હાલો જમી લેવું ને? હા હાલો જમી જેઠાલાલ શરૂ કરીએ અને હા જેઠાલાલ જો ચાલુ થઈ ગયું ચોંટાડેલું છે। મારી ફૂલેલી રોટલી ખાઈએ। ફૂલેલી રોટલી મારી કેવી ફૂલેલી ફૂલેલી મારી નથ ફૂલી ની તારી। હું ખાવા ચાલુ કર્યું પાછું મેગી નૂડલ્સ। નાની છો હમણાં दूध લેવા ગયા હતા ને તો એ ભાઈ કે 5 રૂપિયા ખુલ્લા નથી તો મેં કીધું આ આપી દો તો આ લઈ લીધું। મને તો આવું બહુ ભાવે દાળ ભાત ને એવું બનાવે ને તો એને હારે મજા આવે એટલા લઈ લીધું તો। તે આજ રોટલી સરસ બનાવી છે નહોતી ભાઈ? રોટલી તો મેં ખાધી જ છે। આ તો ખાલી ટીવી જોતા જોતા ઓલું કેમ સિનેમામાં આપણે જઈને પોપકોર્ન ખાય એની જેમ પોપકોર્ન એ પ્રમાણે ખાવાનું મજા આવે। અમે નાના હતા ને તો આવા ભૂંગળા આવે ને એ પાણીમાં બોળીને ખાતા। તમે લોકો ખાતા હો એવું? ના અમે ન ખાતા। બધા ઘણા ખાતા હોય અત્યારે ખાતા હોય જો અમે થમ્સ અપ માં નાખીને ખાતા। સિંગ તમે નાના હશો ત્યારે રજવાડામાં રહેતા હશો એટલે થમ્સ અપ માં બોળીને ખાતા। અમે પાણીમાં બોળીને ખાતા। અમે કઈ રજવાડામાં ન રહેતા તો થમ્સ અપ લેવાના પૈસા જ નહોતા ત્યારે અમે ઓલી મસાલા સોડા લેતા થમ્સ અપ નહીં 2 રૂપિયાની આવતી। સારું ચલો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બાય, ગુડ નાઇટ।